અને જગત ના જીવ માત્ર દેવ લોકો, નરગતિના લોકો અને આંખે જે દેખાય છે જીવો, મનુષ્ય સિવાય બીજા ઇતર જે જીવો દેખાય છે એ બધા આશ્રિત છે. શું છે? આ મનુષ્યો એકલા જ નિરાશ્રિત છે. મનુષ્યો કેવા છે? નિરાશ્રિત. એ સમજાવો, આશ્રિત અને નિરાશ્રિત કઈ રીતે? એ આશ્રિત એમને મારું શું થશે એવું કોઈને વિચાર ના આવે. આ બધાને મારું શું થશે, કોઈ આમાં પોલીસ વાળા આવ્યા મારું શું થશે, મારું શું થશે એ નિરાશ્રિત પડવું. શું કરવું? કંટ્રોલ ની ખોટ બંધ થઈ ગઈ, મારું શું થશે, મારું આમ થયું, બારવટી આવ્યા હોત મારું શું થશે. રાજકીય પક્ષો કશું જ કરી ના શકે ગરીબી માટે. કોઈ જીવને કશું ના, કોઈ યોજના પણ, આર્થિક યોજના, પ્રોજેક્ટ. આ જે રાજકીય પક્ષો છે તો એ પછી આ દેશને માટે કોઈ યોજના જ ના કરી શકે, કશું કરી ના શકે. રાજકીય પક્ષો છે દેશની ગરીબી દૂર કરવા માટે કઈ યોજના ના કરી શકે? યોજના બધી કરવી જ જોઈએ. અને આ જે યોજના કરે છે ને તેના કરતા બહુ સારી રીતે કરવી જોઈએ, પણ સદભાવ નથી રહ્યો ને હમણાં. સદભાવ રહ્યો નથી. ઘેર લઈને આવે અને તો આગળ સદી યોજના કરવા બેઠો. મોરબી વાળી સૂક્ષ્મ શક્તિ ત્યાં તમે કામે લગાડો ને દાદા. મોરબીમાં જે સૂક્ષ્મ શક્તિ આપ મોકલો છો એવી રીતે અહીંયા રાજકીય પક્ષોમાં કઈક સુધારવા માટે કરો ને, કઈ નેતાઓ માટે મોકલો ને કઈ. અમારો પ્રયત્ન હજુ બરોબર સફળ થયો નથી. અમારો પ્રયત્ન થયો નથી હજુ. પ્રયત્ન નથી થયો અમારો પ્રયત્ન. આજે સંકલ્પ કરો દાદા. પણ અમારો ભાવ એ બાજુ ફર્યો છે હવે કે આવું ના હોવું ઘટે. શું કહ્યું? ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. આ છે તે શું આપણે કહીએ છીએ બધા ભાઈ ભગવાન બધા એક જ ભાવ ભગવાન રહેલા છે. કણ કણ માં ભગવાન છે, દરેક માં ભગવાન છે. કણ કણ ના ના આ બધી જાત જાતનું વેરાયટીઝ ઓફ પેકિંગ. પેકિંગ બધા વેરાયટીઝ છે. ગધેડાનું પેકિંગ, કૂતરાનું પેકિંગ, ગધેડાના હાથીનું પેકિંગ, નાના જીવડું પેકિંગ, પણ ભાઈ ભગવાન એક જ રીતે રહેલા. અને તે મેં જાતે જોઈને બોલું છું. આ વાક્ય દેખાય નહીં, દિવ્ય ચક્ષુ દેખાય. અને તમારે જરૂર હોય તો કોઈ ઘરે આવજો, હું તમને દિવ્ય ચક્ષુ આપીશ, તમે જોઈ શકશો. તો રાજનારાયણ પથ્થરો ખાનાર અને રાજનારાયણ ને પથ્થરો મારનાર બંનેમાં ભગવાન જુઓ. એટલે રાજનારાયણ છે એ પથ્થરો ખાનાર અને બીજો પથ્થરો મારનાર, એ બંનેનામાં ભગવાન જોઈ શકો. ભગવાન ભગવાન જ છે, પછી મારનાર. ભ્રાંત ભાષાનો શબ્દ છે, તો સાચી ભાષાનો શબ્દ નથી, તો પુરુષાર્થ વિશે આપણો પુરુષાર્થ એ ભ્રાંત ભાષાનો શબ્દ છે, સાચો પુરુષાર્થ નથી. તો સાચો પુરુષાર્થ આપ શું કહેવા માંગો છો? સાચો પુરુષાર્થ તો પુરુષ થયા પછી હોય. આ પ્રકૃતિ ને પુરુષ બે જુદા પડે અને પોતે પુરુષમાં ફોર્મમાં આવી ગયો એટલે પુરુષાર્થ શરૂ થઈ જાય, એ સાચો પુરુષાર્થ. પણ જગતમાં પુરુષાર્થ કહેવા લાયક તો ખરો છે, કહેવા લાયક તો ખરું ને. તે પુરુષાર્થ શેનાથી થાય કે મન વચન કાયાનો એકાત્મા યુગ હોય તો થાય, નહીં તો થાય નહીં. મન વચન કાયાનો એકાત્મા યુગ હોય તો પુરુષાર્થ થાય. એટલે મનમાં જેવું હોય એવું વાણીમાં બોલે, એવું વર્તનમાં રાખે તો પુરુષાર્થ છે. એવું ગાંધીજી કહી શકાય? એવું ગાંધીજી નું કહી શકાય? હા, કહી શકાય. એવા ઘણા માણસો આપણા હિન્દુસ્તાનમાં ઘણા માણસો છે. હજુ કઈ ખલાસ નથી થયું આપણું બધું. તો એ ઢોંચામાં ગાળી દે તો એને ગાળી દે રાગ પડી જાય. દાદા, તો પછી આપનો જે છે આ જે આપના ફોલોવર છે, અથવા તો આપ જે કઈ કહો છો, આપ એક જાતની હોસ્પિટલ ના ગણાય? આપની એક જાતની હોસ્પિટલ ના ગણાય? આપના ફોલોઅર્સ છે, આપ બધું હોસ્પિટલ કેવો? હોસ્પિટલ જ છે ને. આ જરૂરી ખરી? આની જરૂર ખરી? આ હોસ્પિટલ ની જરૂર ખરી? આની બહુ જ જરૂર છે. આ જે એમને ભક્તો પૂછો ને ત્યારે ખબર પડે કે આ દાદા, રોગના સાચા નિદાન માટે સાચી હોસ્પિટલ કઈ? રોગના સાચા નિદાન માટે સાચી હોસ્પિટલ કઈ? તેના માટે દર્દના સાચા નિદાન માટે કઈ સાચી હોસ્પિટલ? જેમાં છે તે વામ માર્ગી પણ ન હોય તો, અને લોકો બધી જ્ઞાતિના લોકો એક્સેપ્ટ કરે, બધા સજ્જન માણસો એક્સેપ્ટ કરે કે ભાઈ આ માર્ગ સાચો છે. ઓડિટેબલ ના હોય, સહેજ પણ ઓડિટ કાઢે એ માર્ગ જ નહીં.
આ માર્ગમાં સહેજ પણ વળી કાઢી શકે એવું નથી, એક સહેજ પણ. અને 10-15 હજાર માણસ ભેગું થયું હોય મારે તો એક મતભેદ નહીં, ક્યારેય પણ મતભેદ ઉભો થયો નથી. અને નો લો કાયદો નહીં, કાયદો બિલકુલ નહીં, બિલકુલ કાયદો નહીં. તમારે જેમ અનુકૂળ આવે તેમ બેહો, ઉઠો, જયારે જવું હોય ત્યાં જાઓ, સરકારની જરૂર જ નથી. પણ નો લો. તો પછી સરકારની જરૂર નથી કે છે? હે, નો લો હોય તો સરકારની જરૂર નથી. નહીં, આ લો થી ગુના ઉભા થયા છે ને, આ બધા ગુના જ લો થી ઉભા થયા છે. અને છતાં અમારે ત્યાં ગુનો થતો એવો નથી કોઈ દાડો. એ દાદા, દેશની અત્યારની સ્થિતિમાં આ દેશનું ભાવિ કેવું છે એ વિશે આપ શું માનો છો? દેશની અત્યારની સ્થિતિમાં આ દેશનું ભાવિ કેવું છે એના વિશે આપ કહો કશું. દેશનું ભાવિ બહુ સુંદર થઈ રહ્યું છે. અત્યારે આ છે તે કટોકટી છે, એટલે અત્યારે આમાંથી પસાર થાય છે તો અત્યારે દુઃખમય પરિણામ હશે, પણ આનું પરિણામ એટલું બધું સુંદર આવવાનું છે. તો હિન્દુસ્તાનની ચડતી જ આકારમાં થઈ છે, ખરેખર ચડતી જ આકારમાં થઈ છે. બીજા દેશોની જે થવાનું છે તે પણ આ હિન્દુસ્તાનની ચડતી જ આકારમાં થઈ છે. જ્યોતિષો ના પાડે છે ગ્રહ ખરાબ થયા. જ્યોતિષીઓ ના પાડે છે કે ગ્રહ ખરાબ થયા છે. જ્યોતિષીઓ નું તો સાંભળવું, કારણ કે એમને તો આની હાથે કામ છે. એમને જ્યાં આગળ કઈ લેવા દેવાનું હોય છે ને એ જ્ઞાન તદ્દન કરેક્ટ હોતું નથી. અહીં તો લક્ષ્મીની ભીખ નથી, વિષયોની ભીખ નથી, માનની ભીખ નથી, કીર્તિની ભીખ નથી, કોઈ જીતની દેવા બાંધવાની ભીખ નથી, કોઈ જાતની ભીખ નથી. ત્યાં આગળ બધું તમારે કામ ચાલે. બાકી આ તો બધી ભીખ વાળા છે. ભીખ વાળા પૂરેપૂરું હોય, કઈ ને કઈ આશા છે, ઈચ્છા છે. જ્યોતિષ એવી રીતે વેચવાનું કહ્યું નથી. જ્યોતિષ તારા મેન્ટેનન્સ પૂરતું જ લેજે અને બીજું ઓપન કરજે. ખબર ને, આ જ્યોતિષ જ ના કહેવાય ને. આ અત્યારે જ્યોતિષ. દાદા, જય ગુરુદેવ બાબા એમ કે છે કે સતયુગ આવશે, આપ શું માનો છો? જય ગુરુદેવ બાબા એમ કે છે કે સતયુગ આવશે, આપ શું માનો છો? સતયુગ આવશે. હા, આવવાનું સતયુગ આવશે. ક્યારે? થોડા આવી જ રહ્યો છે થોડા વખતમાં. એ સતયુગ જે કે છે ને તે એમની ભાષામાં કે છે, એ જુદી ભાષામાં કે છે. પણ એટલું બધું વાતાવરણ બદલાવાનું છે. બહુ ઊંચી શ્રેણી આવવાની. સતયુગમાં નથી એવી શ્રેણી. કેટલા વર્ષોમાં? અમે 25 મેં 2005 કહ્યું ને, બહુ આવી જ રહ્યું છે આ બધું. મને તો દેખાઈ રહ્યું છે બધું. એ સારો આવવાનું છે માટે અત્યારે વધારે ખરાબ થઈ રહ્યું છે. એ સારો કાળ આવવાનો છે માટે અત્યારે વધારે બગડી રહ્યું છે. ક્રાંતિ જ છે આ. એ સારો કાળ આવ્યો છે તેની જ આ ક્રાંતિ. આ ગવર્મેન્ટમાં સારો કાળ આવવાનો તેથી આ ક્રાંતિ થઈ છે. જ્યાં સુધી જવાહર હતા ને, હિન્દુસ્તાનની લોકશાહી ટકશે. જ્યાં સુધી જવાહર હતા ત્યાં સુધી સારો કાળ આવશે એ ખાતરી નથી થતી. હવે સારો કાળ આવશે એ ખાતરી થઈ. પૂરેપૂરી ક્રાંતિ જામી છે. જુઓ ને કેવા વડાપ્રધાન આવે છે, કેવું ચાલે છે. ચાલે છે. દાદા, લોકશાહી ટકશે, સરમુખત્યારશાહી આવશે. લોકશાહી ટકશે કે સરમુખત્યારશાહી આવશે? લોકશાહી ટકશે. લોકશાહી ટકશે. પણ આપણી લોકશાહીમાં કેટલુંક વધારે પડતું છે તે દુરુપયોગ થયો છે. વાણી સ્વાતંત્ર્ય એનું લેવલ હોવું પડે. શું છે? વાણી સ્વાતંત્ર્ય નું લેવલ હોવું જોઈએ, વર્તન સ્વાતંત્ર્ય નું લેવલ હોવું જોઈએ. અને આઉટ ઓફ લેવલ ઇઝ ધી પોઈઝન. આપણે ત્યાં એનો અર્થ નહીં સમજતા, આવી બોલે તો ખુરશીઓ લઈને ઉપર ઠોકાઠોક કરે છે. તમે પાર્લામેન્ટમાં ખુરશીઓ ઉછારો છો, જાનવરો છો કે મનુષ્યો છો? શું છે? મનુષ્યો આવું ના કરે, જાનવરો આવું ના કરે. ખુરશીની પડી નહીં. શું કહે છે? ખુરશીની પડી જ નથી ને. જાનવરોને ખુરશીની પડી જ ના હોય ને. એટલે આ ન શોભે આપણને. વર્તન કિંચિત માત્ર અમારે 15-20 હજાર ભેગા થાય ને, એવું કિંચિત માત્ર વર્તન ફેરફાર ના થાય. અને વર્તન ફાર થાય એટલે એક્ઝેક્ટ કાયદો. શું કહ્યું? એવા અત્યાર સુધી 2 માણસો બંધ કરી દીધેલા છે. બસ આજે 12 વર્ષમાં 2 માણસો બંધ કર્યા છે. અરે બંધ કર્યા તો એ સમજાય પાસે, અને દુઃખ ના થાય એવી રીતે. અમારી ભૂલ છે એમ કરીને સમજાય નીકળે.